મુંબઈથી કેશવ રાઠોડને લઈ અને એમના પિતાજી સીધા અમદાવાદ આવ્યા અને લગ્ન માટેની વાત છેડી. કેશવ રાઠોડ ગભરાયા, પણ એમને શું ખબર એમના ભાગ્યની દેવી ભાગ્યલક્ષ્મી એમના નસીબના દરવાજે ટકોરા મારી રહ્યા છે. પોતે છોકરી જોવાની, સાથે વાત કરવાની વાત છેડી. પરિવાર છંછેડાયો, પણ આખરે વાતચીત થઈ અને ગાંધીનગર સેક્ટર 16/4 ઘમાં પ્રભાવતી જોડે 12મી એપ્રિલે સગપણ થયું. 1976 એક વર્ષ પછી લગ્ન નક્કી થયા. ત્યાં રોજ તેઓ એકબીજાને પત્રો લખતા અને એ 365 પત્રો આજે પણ મોજૂદ છે. નમસ્કાર મિત્રો, ફરીવાર સ્વાગત છે કેશવ રાઠોડના આ 6થા ભાગમાં કે જેમાં અમે એમના જીવન ચરિત્ર વિશે વાત કરી રહ્યા છીએ. તો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આગળના 5 ભાગ આપે ન જોયા હોય તો તે પણ અમારી ચેનલ પર આપને મળી જશે, જે આપ જોઈ લેશો, જે કેશવ રાઠોડના જીવન ચરિત્ર પર છે. વર્ષની અંદર તો અનેક ફિલ્મો બની. માળીના જાયા, જેમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું. બિંદિયા ગોસ્વામી, હાલ જેપી દત્તાની પત્ની, હિરોઈન. રોમેશ શર્મા, માસ્ટર અલંકાર, જાગીરદાર વગેરે હિન્દી કલાકારો ઉપરાંત ખેમરો લોડણ, જેમાં શાંતિલાલ સોનીના નાના ભાઈ બકુલ સોની પહેલીવાર નિર્દેશક બન્યા, જેનું ગીત આવો રે ચિતડું ચોરી જનારા ગાયક મુકેશે ગાયેલું છેલ્લું ગુજરાતી ગીત હતું. સંગીત ગૌરાંગ વ્યાસ. બંનેની જોડીએ મૂળુ માણેક, સોરઠિયાણી સોન વગેરે અનેક ચિત્રોથી કેશવ રાઠોડ અને ગૌરાંગ વ્યાસની જોડી જામી ગઈ. મીઠી લાગે છે મનવાને મિલન કેરી ઘડી ઘડી, પણ વિયોગની ક્ષણ લાગે છે એક એક યુગ જેવડી. અને વર્ષને અંતે 8 મે 1977 ને દિવસે ગાંધીનગરમાં એમના લગ્ન થયા. ગુજરાત સમાચારના મુખ્ય પાના પર લગ્નની તસવીરો છપાઈ. એક લેખકના લગ્નમાં નાચેલા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, અમરકુમાર જાડેજા, નરહરી વ્યાસ, રમેશ રાવલ, જેબી વૈષ્ણવ, પ્રહલાદ ભાવસાર અને બાબા આનંદ, જેઓ રાતના 9 થી 12 વાગ્યા સુધી નાચ્યા. લગ્ન સવાર સુધી માણ્યા. 4 ફેરા ફરતા સવાર પડી ગઈ. ગોપી રેસ્ટોરન્ટ વાળા દામુભાઈ ઠક્કરે પણ રંગ રાખ્યો. આજે પણ ગોપીમાં પોતે જમવા જાય તો એ દ્રશ્યો એમની આંખ સામે રમે છે. લગ્ન પછી ફિલ્મ સંસાર પણ ચલાવવાનો હતો. એમની પત્ની ખરેખર ભાગ્યવાન હતા. પત્નીના આવતા જ કેશવ રાઠોડને આંખના અફીણી દિલીપ ધોળકિયાની સાથે ગીતો લખવા મળ્યા. સુરેશ કુમાર, રાગિણીના પિતા સાથે વીણાવીરી, પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે જય આશાપુરામાં ઉપરાંત એક મોકો મળી ગયો, જે કદાચ એમના નસીબે જ ઊભો કર્યો હતો. એક નિર્માતા બિપિન ઉપાધ્યાય કેશવ રાઠોડના મિત્ર હતા અને શત્રુઘ્ન સિંહાના પણ મિત્ર ખરા. એમણે ગુજરાતી ફિલ્મમાં તમામ હિન્દી કલાકારોને લઈ ફિલ્મ બનાવવાની યોજના બનાવી. કેશવ રાઠોડ તો તેમના માનીતા મિત્ર હતા. વાર્તા તૈયાર થઈ અને નાયિકા રીતા ભાદુરી, નાયક કિરણ કુમાર. આ તેમની બીજી ગુજરાતી ફિલ્મ. પહેલી ચિત્ર ભારતીની કુળ વધુ કિરણ કુમારની પહેલી ફિલ્મ હતી. પ્રેમનાથ, રણજીત, અમજદ ખાન, મહેશ કોઠારે મરાઠી ફિલ્મોના હીરો, મધુમાલિની અને શત્રુઘ્ન સિંહા સાથે રીના રોય. છેલ્લે ફિલ્મના દિગ્દર્શન માટે કેશવ રાઠોડને કહ્યું અને એમણે રવિન્દ્ર દવેનું નામ આપ્યું, કારણ કે તેમને પહેલેથી જ ખબર હતી કે ફિલ્મ માટે આખું યુનિટ એમનું જ આવશે, જેમણે પોતાને રવિન્દ્ર દવેને મળવા પણ નહોતા દીધા. સંગીત તો એમના પરમ મિત્ર ગૌરાંગ વ્યાસનું જ હોય. શૂટિંગના દિવસે પહોંચ્યા તો ખબર પડી કે સંવાદ તો કોઈ અન્ય લેખક લખી રહ્યા છે. પોતાના એક મિત્રના કહેવાથી કોઈ પણ ફેરફાર નહીં થાય એમ ફિલ્મ લખી. રવિન્દ્ર દવેના તે જમાનામાં ચમચાઓ ઝૂકી ગયા. પોતાને જીતનો ગર્વ હતો. બદલાની ભાવના નહોતી, પણ કોઈ સ્ટ્રગલર સાથે આવું નહીં કરાય.
ચિઠ્ઠી ને રાખડી મારી પાસે છે. આ તારી જીવેતી ભાઈ જેવો શક પણ મને ઝેર જેવો લાગે છે. જે આબરૂ ખાતર હું ધર્મથી નાનો ચડ્યો, એ આબરૂને તે માટીમાં મેળવી તે તારું મોં કાળું કર્યું. શૂટિંગ દરમિયાન એક દિલેર મિત્રની ઓળખાણ થઈ, તે અજીત ઝાલા. તે સપ્લાયનું કામ કરે, નાના મોટા રોલ કરે, આંખોમાં સપના ભરેલા હીરો બનવાના. પરંતુ એ દિગ્દર્શક કેમ બન્યા એ પછી વાત કરીશું. સફળતાની સીડીઓ સામે હતી. લેખક અને ગીતકાર તરીકે સ્થાપિત થયા પછી શ્રીરામ બોહરા, રામકુમાર બોહરા, અનેક નિર્માતાઓ કેશવ રાઠોડને પ્રેમ કરતા થયા. પરંતુ લગ્ન પછી રહેવાની સમસ્યા શરૂ થઈ. શરૂઆતમાં પત્ની પ્રભાવતીને લઈ તેઓ બોરીવલી ઉતર્યા. પોતાના જૂના મિત્ર નવીન દવેના ઘરમાં જ સાથે રહેવા લાગ્યા. બંને હંમેશા પોઈસર પાસે આવે છે તે ધડીમરી માતાના દર્શન કરતા. સાંઈબાબા નગરમાં ત્યારે સાંઈધામ મંદિર શરૂ થયેલ, બાકી જંગલ જ હતું. તો મિત્રો, આ એપિસોડ અહીં પૂરો કરીએ. આવતા એપિસોડની આપ રાહ જુઓ અને ત્યાં સુધી અમને કોમેન્ટ કરશો કે આપને આ એપિસોડમાં કેવી મજા આવી રહી છે અને આ કેશવ રાઠોડ વિશેના આ એપિસોડ આપ કન્ટિન્યુ કરવા માંગતા હો તો પણ અમને કોમેન્ટ કરશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.